નીચેથી દેખાય પેલો મને કહેતો હતો કે બે ઉપર નીચે વાળા કરી દઉં મેં કહું ચાલુ થઈ ગયું એટલે હા એમ તો બોલાવો નહીં તમે ચાલો ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ. આપણે ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા બે પાના ભરીને મહેનત કરી ત્યારે આપણને ખબર પડી કે પદાર્થ પર એક કેન્દ્રગામી બળ લાગે છે. એ કેન્દ્રગામી બળને આકર્ષણ બળ કહે છે અને એ આકર્ષણ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે વિજ્ઞાનની ભાષામાં ઓળખીએ છીએ. વિજ્ઞાનની ભાષામાં ગુરુત્વાકર્ષણ બળ કહેવાય, સામાન્ય ભાષામાં આકર્ષણ બળ કહેવાય અને સાદી ભાષામાં કેન્દ્રગામી બળ કહેવાય. તો એના માટે આપણે પૃથ્વી, ચંદ્ર, સૂર્ય આ બધાનો આધાર લીધો હતો અને લંગસ્યું લટપટ્યું. હવે લટપટ્યું ખબર પડી ગઈ ને? તો એ લટપટ્યું એ આનો ઉદાહરણ છે. બરાબર. હવે ગુરુત્વાકર્ષણની અંદર જ એનો પેટા વિભાગ આવે છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. હવે આ સાર્વત્રિક એટલે શું? તો બધી જગ્યાએ લાગુ પડતો હોય એને સાર્વત્રિક કહેવાય. તો સાર્વત્રિક એટલે શું? તો દરેક જગ્યાએ એટલે એને પૃથ્વી પર જુઓ તોય, ચંદ્ર પર જુઓ તોય, સૂર્ય પર જાઓ તો ખબર પડે ને તોય, બરાબર. અહીંયા જુઓ તોય ને આફ્રિકામાં જુઓ તોય, જાપાનમાં જુઓ તોય, બરાબર. પર્વતની ટોચ ઉપર બેસીને જુઓ તો પણ દરેક જગ્યાએ જે સર્વસામાન્ય કોમન નિયમ હોય એને યુનિવર્સલ નિયમ એટલે યુનિવર્સલ લો એટલે કાયદો અથવા તો નિયમ ઓફ ગ્રેવિટેશન બરાબર. હવે આપણને આગળ એવું ભણાયું હતું કે પદાર્થનું દળ કોઈ પણ પરિસ્થિતિમાં અચળ રહે છે કે બદલાતું રહે છે? બળ અચળ રહે છે કે દ્રવ્યમાન અચળ રહે છે? બોલો. બોલો, બળ અચળ રહે છે કે દ્રવ્યમાન? પાછળ તો ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ એટલે બધી જગ્યાએ સરખો હોય. બરાબર. આપણે પાછળ જોઈ ગયા હતા કે અહીંયા ક્યાંક લખેલું હતું હા કે પદાર્થનું વજન જે છે એ જુદું જુદું હોઈ શકે પણ એનું દ્રવ્યમાન એ અચળ હોય છે. એટલે તમારે આગળના કોઈ પ્રકરણોમાંથી દ્રવ્યમાનની વ્યાખ્યા, વોટ ઇઝ દ્રવ્યમાન, એની વ્યાખ્યા તમારે મેળવવી પડે તો જ તમને એનો મતલબ ખબર પડે, નહીં તો ના પડે. તો હવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે ભણીએ છીએ. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. હવે જો ભાઈ વિશ્વનો દરેક પદાર્થ એટલે તું પણ એક પદાર્થ કહેવાય, એ બીજા દરેક પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે પણ એ આકર્ષણ બળ વધતા ઓછા પ્રમાણમાં હોય. કોકને વધારે હોય, કોકને ઓછું હોય, કોકને વધારે આકર્ષે, કોકને ના આકર્ષે. કેમ? તો કે એની રેન્જમાં આવતું હોય એટલે વધારે આકર્ષે.
ચુંબક અને ખીલી વાળો પ્રયોગ આપણે બધા જાણીએ છીએ કે ચુંબક અહીં મૂક્યો હોય, ખીલી અહીંયા મૂકી હોય તો એ કદાચ આમ સહેજ સહેજ હલશે એમ, પણ જેમ જેમ એને નજીક લાવતા જાઓ એમ પછી આમ છોડ દો સીધી જઈ ચોંટી જશે. તો એના ક્ષેત્રમાં આવી ગયું એટલે જે લોકો એના ક્ષેત્રમાં હશે એના તરફ વધારે આકર્ષણ બળ હશે, અને જે લોકો ક્ષેત્રમાં નહીં હોય એના તરફ ઓછું. પણ એ ઓછું હોય કે વધારે હોય, આકર્ષણ બળ તો લાગે. એટલે વિશ્વનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે, અને જે આકર્ષણ બળ એ બંને પદાર્થોના દ્રવ્યમાનો જેને વિજ્ઞાન દળ કહે છે એના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મેં પાછળ એનું સૂત્ર થોડું આગું પાછું કર્યું. નંબર 2, હવે આ બળ એ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. અહીંયા એક મોટો પદાર્થ છે, એક નાનો પદાર્થ છે, બંનેનું કેન્દ્ર છે, અને કેન્દ્ર તરફ આકર્ષણ બળ થાય છે. એને જોડતી રેખાની જે દિશા છે એટલે અહીંથી અહીં સુધીની, ત્યાં આગળ આ બળો લાગતા હોય છે. બરાબર? એટલે અહીંયા F એટલે અહીંયા જે સૂત્ર તમને આપેલું છે એ સૂત્રમાં F એટલે ફોર્સ, ફોર્સ ને આપણે બળ કહીએ છીએ. બળ F બરાબર આ G જે છે કેપિટલ G એ ગુરુત્વાકર્ષણ અચળાંક છે, અને કેપિટલ M અને M આ બંને એ પદાર્થના દળ છે. એટલે બંને પદાર્થના દળ છે, કારણ કે દળોનો ગુણાકાર અને આ D જે છે એ એમનું અંતર, D એટલે ડિસ્ટન્સ, એટલે D એ અંતર માટે વપરાય છે, જેને આપણે ડિસ્ટન્સ કહીએ છીએ, ડિસ્ટન્સ. અને M એટલે આપણે એને માસ કહીએ છીએ, MSS માસ. બરાબર? આ છે ડિસ્ટન્સ અને આ છે માસ. માસ એટલે મહિનો નહીં, માસ એટલે દળ, વજન. પણ કોનું? મારું તમારું નહીં, પદાર્થનું. બરાબર? તો આખું આપણું જે સૂત્ર હતું, બળ F બરાબર G × M છેદમાં d². એ તમારું કોનું? ગુરુત્વાકર્ષણના ઉપર જે બળ લાગે છે એ બળનું સૂત્ર છે. આકૃતિ જે બતાવી છે તમને એમાં કોઈ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના કેન્દ્રોને જોડતી રેખાની દિશામાં લાગે છે. હવે આપણે આગળ જોઈએ. નંબર 3. એટલે આ જે સૂત્ર છે એ આપણું નંબર 3 આવ્યું સૂત્ર. ત્યાર પછી આવશે નંબર 4. હવે ધારો કે બે પદાર્થો A અને B ના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે, તથા તેમની વચ્ચેનું અંતર D છે. તો અહીંયા ધારો કે પછી અહીંયા આ B અને આ C. નંબર 5. હવે ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F, બળ જે લાગે છે એને F કહીએ, કારણ કે F એટલે ફોર્સ એટલે બળ. નંબર 6. હવે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે બળ F બરાબર આ જે છે એ સમપ્રમાણતાની નિશાની છે, સમપ્રમાણતા. આ આલ્ફા જે છે એ સમપ્રમાણતાની નિશાની છે, અને M × M એટલે દળના સમપ્રમાણમાં છે. તો અહીંયા આને પણ તમે
બોક્સ કરી દો, જે તમારું પરિણામ 1 મળશે. હવે બીજું એમ કે છે કે 6 પછી 7 આ જે બળ છે એ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે બળ F બરાબર સમપ્રમાણતાની નિશાની અને 1/d². અહીંયા d² છે એ તમારું ડિસ્ટન્સ, એટલે અંતર. હવે આ સૂત્રને તમે પરિણામ નંબર 2 કહી દો. હવે નંબર 8 સમીકરણ 1 અને 2 એનો સમન્વય કરતા. ભાઈ વિજ્ઞાન જ તમને શીખવાડે છે કે પહેલા બધું અલગ અલગ કરો અને પછી એ જ કહેશે કે હવે ભેગું કરો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે પહેલા તમને એક સૂત્ર આપી દીધું, એના 2 ભાગ પાડ્યા. હવે કે છે એનો સમન્વય કરો, તો ભેગું કરો. તો ફરીથી બળ F બરાબર એટલે સમપ્રમાણતા m × m છેદમાં d², જેને તમે સમીકરણ નંબર એટલે પરિણામ નંબર 3 કહી શકો. અથવા તો એને આ સમપ્રમાણતાનો નિશાની કાઢી નાખીએ. સમપ્રમાણતા બરાબર એટલે અહીંયા તમે, કારણ કે સમપ્રમાણતા બરાબર g અહીંયા મૂકતા બરાબર. તો F બરાબર g × m × d², જે તમારું પરિણામ નંબર 4 છે. અને જ્યાં આ g શું છે, તો જ્યાં g એ તમારો સમપ્રમાણતાનો અચળાંક છે. અહીં મેં ક્યાંક લખ્યું છે સમપ્રમાણતાનો અચળાંક, અહીંયા ગુરુત્વાકર્ષણનો અચળાંક લખ્યો છે, પણ એ સમપ્રમાણતાનો અચળાંક છે. અને એ જ g ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક પણ કહે છે. એટલે મેં લખ્યું છે એ ખોટું તો નથી જ, બરાબર. કારણ કે અમે નાના હતા ને ત્યારે પાર્લેજી અમે ખાતા હતા. સ્કૂલમાંથી અવાજ આવે છે? ટીવીનો અવાજ. 100%. હા. તો આ G જે છે પાર્લેજી, એ પાર્લેજી એ સમપ્રમાણતાનો અચળાંક છે અને એને આપણે ગુરુત્વાકર્ષણનો અચળાંક પણ કહેતા હતા, એટલે કહીએ છે. નંબર 9 હવે સમીકરણ 10.4 જે છે એમાં ચોકડી ગુણાકાર કરતા. હવે ચોકડી ગુણાકાર કરવી હોય તો શું કરવાનું, એટલે કે ક્રોસ ગુણાકાર કરવાનો. હા, તો આને ઉપર ગુણવાના, એટલે d² જે છેદમાં છે એ ઉપર જતું રહેશે. તો F બરાબર F × d² બરાબર આ g ને m જોડે, એટલે g × m × m, g × m × m, બરાબર. કારણ કે અહીંયા તો એવું કૌંસ કરેલો નથી કે આને આની જોડે ગુણો આને આની જોડે ગુણો. અને કદાચ એવું હોય તો પણ ગુણાકારમાં તો એવો નિયમ લાગે જ નહીં. એ જે આને આની જોડે ગુણવાનો એ શેમાં સરવાળો બાદબાકીનું વિસ્તરણ હોય, તો અહીં તો ગુણાકાર જ છે. m × m તો mm, અને એની જોડે ગુણ્યા g તો gmm. હવે આ gmm શું છે ખબર છે? આ gmm એ એવી વસ્તુ છે કે એક કંપની છે, એ કંપનીની અંદર પહેલા મયંક કાકા નોકરી કરતા હતા, બરાબર. ગુજરાત મોટર મશીનરી એવું કંઈક હશે ને, સમજી જાવ. અથવા તો હવે આ જે સૂત્ર છે એ પણ આપણે કેટલીક વખત અગત્યનું છે, F × d² બરાબર gm × m. હવે આમાંથી જ તમારે સાર્વત્રિક અચળાંક g નું મૂલ્ય તમારે શોધવું હોય તો આ બે m કઈ જતા રહેશે, નીચે જતા રહેશે. તો અહીંયા સાર્વત્રિક અચળાંક g બરાબર fd²
કારણ કે f * d નો સ્ક્વેર છે એટલે fd સ્ક્વેર અને છેદમાં m * m, જેને તમે સાર્વત્રિક અચળાંક g નું સૂત્ર એવું કહી શકો. બરાબર. નંબર 10. હવે સમીકરણ 10.5 માં એટલે g નું જે છે એમાં બળ, અંતર અને દળ, બળ, અંતર અને દળના એકમો મૂકી દો. બળ, અંતર અને દળના એકમો મૂકી દો તો આપણને નંબર 11 માં આ સાર્વત્રિક અચળાંક g નો SI એકમ એટલે ન્યૂટન મીટર સ્ક્વેર * કિલોગ્રામ એનો -2 ઘાત. હાલો. હા, તો અહીંયા તમે બળનો એકમ મૂકો તો મને કોઈ એમ કહેશો કે બળનો એકમ શું? તમે લોકો બળ અને ગતિના નિયમો ભણી ગયા ને? તો બળનો એકમ એને તમે ન્યૂટન કે એવું કંઈ કહેતા હતા? હે, બળનો એકમ ન્યૂટન કહેતા હતા. બરાબર. n એને આપણે ન્યૂટન કહેતા હતા. અંતરનો એકમ એટલે મીટર સ્ક્વેર, કારણ કે અંતર હંમેશા લંબાઈ પહોળાઈમાં મપાય ને, એટલે ક્ષેત્રફળ. તો મીટર સ્ક્વેર, જેને આપણે શું કહેતા હતા? મીટરનો વર્ગ. બરાબર. અને દળ, દળ એટલે વજન. અહીંયા દળ એટલે વજન, અને વજનને આપણે કિલોગ્રામમાં માપીએ, પણ અહીંયા કિલોગ્રામ વાળા બે છે, કિલોગ્રામ કિલોગ્રામ, તો એને કિલોગ્રામનો વર્ગ. પણ એ કિલોગ્રામનો વર્ગ એ નીચે આવે. તો ધારો કે હું અહીંયા આગળ આને એ એકમો જે છે એ એકમોને અહીંયા આ રીતે દર્શાવું તો બળ એટલે F એટલે n, d એટલે મીટર સ્ક્વેર, અને m અને m એટલે kg નો વર્ગ. બરાબર. હવે આ kg નો વર્ગ, આ kg નો વર્ગ ઉપર તરફ જતો રહે એટલે તમને આ SI એકમ આ મળે. પેલા ઘાતાંકના નિયમો પ્રમાણે નીચે ઉપર જાય તો માઈનસ થઈ જાય કે ના થઈ જાય? હે, તો એ રીતે મને આ મળ્યું. તો હું આના પછી આ લખીશ અને આના પછી આ લખીશ અને એની સમજૂતીમાં હું આ બધાને લખીશ. કારણ કે અહીંયા આગળ ક્યાંય એવું આલેલું નહીં, એટલે આલેલું નહીં એટલે આ લેલું નહીં ને આપેલું નથી. બરાબર. હવે નંબર 12. હેનરી કેવેન્ડિશ. હેનરી કેવેન્ડિશ નામના એક વૈજ્ઞાનિક છે જે 1731 થી 1810, એટલે બિચારો 70 ને 79 વર્ષ જીવ્યા. એ હેનરી કેવેન્ડિશે એમના જીવનમાં શું કામ કર્યું? બોલો. વૈજ્ઞાનિકો એક શોધ કરે એમાં એમનું જીવન પૂરું થઈ જાય, પણ એ શોધ જો માનવ જીવનને ઉપયોગી ના હોય તો એનું જીવન વ્યર્થ છે. બરાબર. એની આટલા વર્ષોની મહેનત પાણીમાં ગઈ. બરાબર. જો એ માનવ જીવન માટે લાભ કરતા હોય તો જે વૈજ્ઞાનિકની શોધ કામની, બાકી વૈજ્ઞાનિકની આખી જિંદગી. તો આ ભાઈએ આખા વર્ષ એના જીવનકાળ દરમિયાન શું કર્યું? તો એણે સંવેદનશીલ તુલાની મદદથી, હવે આ સંવેદનશીલ તુલા, તુલા એટલે શું? તો કે ત્રાજવું. જગ લેવાનો નથી, જગ જ છે ને. સંવેદનશીલ તુલાની મદદથી એટલે કે ત્રાજવાની મદદથી અહીંયા g નું મૂલ્ય શોધ્યું. તો g નું મૂલ્ય શોધવા માટેનું સાધન, આ g નું મૂલ્ય શોધવા માટેનું સાધન હેનરી કેવેન્ડિશે શોધ્યું, જેને આપણે સંવેદનશીલ તુલા કહીએ છીએ. નંબર 13. હવે આ g નું હાલમાં સર્વ સ્વીકૃત મૂલ્ય, આ g નું એટલે
અહીંયા કેપિટલ G છે અને કેપિટલ G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે છે, આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય નથી. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક એટલે જે પેલું આડું આલ્ફા કર્યું હતું ને, કે આલ્ફાની જગ્યાએ આપણે G કર્યું ને, એનું મૂલ્ય કેટલું છે? તો સર્વ સ્વીકૃત મૂલ્ય 6.673 બરાબર ગુણ્યા 10⁻11 એટલે આ 6.673 ની નીચે 10 ની પાછળ 11 મીંડા 1 2 3 4 5 6 7 8 9 10 11 10 ની -11 ઘાત એટલે અહીંયા નીચેની સાઈડે તો એટલા ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ રેઝ ટુ -2 એટલે અચળાંકનો SI એકમ તો કોમન જ રહેવાનો, પણ એનું મૂલ્ય કેટલું છે? તો 6.673 ગુણ્યા 10 ની -11 ઘાત. 6.673 ગુણ્યા 10 ની -11 ઘાત. હવે તમને પરીક્ષામાં શું કરે ખબર? આ 10 ની -11 છે ને એની જગ્યાએ +11 કરી દે એટલે તમને એવું થાય ને આ જ છે, આ બરાબર જવાબ છે. પછી કેટલીક વખત એવું કરે 11 ની જગ્યાએ 10 ની -9 ઘાત કરી નાખે, કોક દાડો 10 ની 8 ઘાત કરી નાખે, પણ આપણે -11 ઘાત એવું યાદ રાખવાનું. બરાબર? ચલો નંબર 14. હવે કે છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. આવું તમને કોણે કીધું? બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ હોય છે એવું તમને કોણે કીધું? તો કે આગળ અહીંયા કોકે કીધું હતું કે દરેક પદાર્થ બીજા પદાર્થ સાથે આકર્ષણ બળ ધરાવે છે. કઈ ગયો? હા, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. આવું દુનિયાની વાત તો બહુ ખારા માણસે જ કીધું હશે ને, એ કઈ થોડી મેં કીધું હોય. કોઈ સારો માણસ હોય એને જે વસ્તુ કીધી હોય ને, મેં થોડી કીધી હોય. તારે તો ભાઈ મારું નામ વચ્ચે દો છો તમે લોકો. તો બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. અને નંબર 15, તમે તમારી તથા તમારી નજીક બેઠેલા તમારા મિત્ર વચ્ચે લાગતા આ બળની ગણતરી કરો. ચલો તમે તમારા મિત્રની જોડે આકર્ષણ બળ તમારા બે વચ્ચે કેટલું છે એની ગણતરી કરો. બરાબર? તમે બે તમારી ગણતરી કરો, તમે બે તમારી ગણતરી કરો, તમે બે તમારી ગણતરી. અહીં તો અમારા અપાકર્ષણ બળ થાય નહીં? શું હાલ? બરાબર? તમે બે તમારી કારણ એ લાફો મારી સવે હું હવે અહીંયા કોઈની બી નાત જાત ઉપર ગયા ને તો લાફો મારી દેશે. બરાબર? અહીંયા આપણે બધા હિન્દુ. અહીં અમે કોઈ તમારી અટક પૂછતા નહીં કે ભાઈ તમે કેવા છો. બરાબર? કે તમે શું કામ કરો છો એ પૂછતા નથી. અહીં આપણે બધા સરખા. તો તમારી નજીક બેઠેલાની ગણતરી કરો ભાઈ. અને ગણતરી કર્યા પછી નંબર 16, આ પરથી નિષ્કર્ષ તારવો અથવા તો તારણ મેળવો, તારણ કાઢો, નિર્ણય કરો, નક્કી કરો કે તમે આ બળનો અનુભવ કેમ કરતા નથી. હવે તમારા બે વચ્ચે આકર્ષણ થાય છે, એમ તમને એવું લાગે છે કે તમે આમ એકબીજાની બાજુ ખેંચાતા હોય, તો આપણે કેમ ખેંચાતા નહીં? તો ઘોડા આપણે થોડી પદાર્થ છે, આપણે કોઈ વસ્તુ છે? આપણે તો સજીવ છે. અહીંયા શું કીધું? દરેક પદાર્થ એટલે વસ્તુ. તો તમને એવું લાગે આ ખુરશી ટેબલ જોડે આમ આકર્ષણ બળ ધરાવતી હોય હશે? આપણે હું હશે, પણ એવું નહીં. ભૌતિક વિજ્ઞાનની રીતે જ્યારે આપણે વાત કરીએ ત્યારે બે પદાર્થ એકબીજા જોડે આકર્ષણ બળ ધરાવે છે કે નહીં તો એ આપણે સમજવું જોઈએ. બરાબર? હવે અહીંયા વધારે જાણવા જેવું એવું કે છે એટલે આ તમારે પરીક્ષામાં પૂછાવાનું નથી હો.
આ ખાલી જાણવા માટે. આ નિયમ સાર્વત્રિક રીતે છે, એટલે દરેક પદાર્થો પર લાગુ પડે છે. પછી એ પદાર્થ નાનો હોય કે તમાર જેવો મોટો હોય. ખગોળીય હોય. ખગોળીય એટલે પેલા આકાશમાં બધા રખડતા હોય ને, આકાશમાં બધા કોણ રખડે? તો કે ખગ. ખગ એટલે શું? તો કે પક્ષી. પક્ષી ઉડે એમ ઉપર પેલા બધા ઉડતા હોય ને, એ બધાને ખગોળીય કહેવાય. આ આકાશમાં પેલો સૂર્ય, ચંદ્રો, મંગળિયો, બુધિયો, હે, શુક્ર, શનિ આ બધા નહીં રખડતા ઉપર? યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, હે, પેલા બધા તારા, બધા તારાબાન, મારાબા બધા, એ બધા ઉપર જે ઉડે છે, આપણે જે ઉડે એને આપણે ખગ કહીએ. ખગ એટલે પક્ષી. ખગ એટલે પક્ષી. તો પક્ષીની જેમ એ લોકો બધા ઉપર આટા મારે છે ને અવકાશમાં, કારણ કે ધરતી પર થોડી છે. તો ધરતી પર જે નથી એ બધા ખગ. ખગ એટલે પક્ષી. પક્ષી એટલે જે ખગોળ આકાશમાં છે એ બધા. તો એ પદાર્થ ખગોળીય હોય કે પાર્થિવ. પાર્થિવ એટલે આપણું શરીર જે પંચ મહાભૂતોનું બનેલું છે એને આપણે પાર્થિવ શરીર કહીએ છીએ. અગ્નિ, પાણી, વાયુ અને પવનનો અને પેલી મોટી માટી, ભૂમિ, હા. તો એ બધા તત્વો જે છે એ પદાર્થો કહેવાય અને એ બધાની વચ્ચે આકર્ષણ બળ છે. બરાબર. હવે તમે આપણે જોડી દેવાનું. શું? ઉપર આકાશની વસ્તુ અને નીચે ધરતીની વસ્તુ, એ બંને વચ્ચે આકર્ષણ આટલા દૂર છે તો પણ એ લોકો વચ્ચે આકર્ષણ બળ છે એવું આપણે જોડી દેવાનું. તો આપણે આગળના ચેપ્ટરમાં પેલા બધા ચક્કરો જોઈ ગયા. વરસાદ કઈથી પડે? કે સમુદ્રનું પાણી હોય ને એ ઉપર જાય. ઉપર શું જખ મારવા જતું હશે? વરાળ બનીને ઉપર જાય. હવે એને નીચેથી ઉપર જવાની શું જરૂર? પણ એ આકર્ષણ બળથી ઉપર જાય છે. બરાબર. ઉપર જઈને વાદળમાં બધા ભેગા થાય છે આકર્ષણ બળથી, અને આકર્ષણ બળથી વાદળમાં ભેગા થાય. હવે જ્યારે બધા બહુ વર્ષે મળ્યા હોય, કારણ કે રોજ તો વરસાદ પડે નહીં ને, બહુ વર્ષે બધા આમ એકબીજાની જોડે ભેગા થયા હોય તો પછી શું થાય? આંખમાંથી બે ત્રણ ટીપા પડે જ નહીં, હે? અને પછી એ લોકો આમ આકર્ષણ બળથી આમ એકબીજાને ભેટે એટલે ધડધડાઈ વરસાદ પડે. શું થાય? અને એ વરસાદ પાછો નીચે પડે. પેલી વરાળ ઉપર ગઈ, વરસાદ ઉપરથી નીચે પડે તો ઉપર નીચે આકર્ષણ બળ થયું કે નહીં? આવું આપણે જોડી દેવાનું, સેટિંગ. અને આ શું થયું? ચક્કર. અને જે આકર્ષણમાં ફસાય એ બધા શેમાં ફસાય? ચક્કરમાં ફસાય. સમજી લેવાનું. પણ પદાર્થની વાત છે, હો, માણસની નહીં વાત. સજીવોની વાત આમાં છે. નિર્જીવ પદાર્થ એટલે પાર્થિવ પદાર્થ. આપણું શરીર જે છે એ નિર્જીવ છે. અંદરથી પેલો જીવડો કાઢી નાખીએ એટલે દીવડો કાઢી નાખીએ, પેલો અંદર પેલો દીવો પ્રગટેલો હોય ને એના લીધે આપણે અત્યારે આ બધું કરી શકીએ. અંદરથી કાઢી નાખ્યું, હે, તો પછી આનું કોઈ મહત્વ ખરું? અને એકવાર ગયા પછી એમ આમાં કલ્પના એવું કહે છે, નાના ગુરુજી નહીં રાખો, આપણે એમની સમાધિ બનાવીશું. જલ્દી લઈ જાવ અહીંથી, ઘરને સાફ કરવાનું. બેક્ટેરિયા કેટલા થાય? કારણ કે જાતની ડોક્ટર ને, સાયન્સ ભણેલા એટલે વાયરસ બેક્ટેરિયાની વધારે વાત કરે, ગંદકી ચોખ્ખાઈની વાત કરે, સલાહો આલે બધાને. આને લઈ જાવ અહીંથી કે, અને વહેલા હર આને કે જલ્દી ઉઠાય લઈ જા. પણ હું તમને એવો મોકો આપવાનો નથી, કારણ કે હું સૌથી છેલ્લો જવાનો. હવે એમ કે છે કે વર્ગનો વ્યસ્ત. આપણું ધોરણ 9 નો વર્ગ છે એનો વ્યસ્ત કરી નાખો તો વર્ગનો વ્યસ્ત થાય. આલે અહીંયા વર્ગ એટલે આંકડા જે છે એ બે આંકડા એનો વર્ગ, એટલે 1 નો વર્ગ 2 નો વર્ગ એવી રીતે. તો અહીંયા વર્ગનો વ્યસ્ત એટલે f એટલે કે બળ એ d ના વર્ગમાં, એટલે d ના વર્ગમાં એટલે ડિસ્ટન્સ. બળ એ d એટલે અંતર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે,
એનો અર્થ શું થાય? આ વ્યસ્ત પ્રમાણનો અર્થ શું થયો કે જો d ને 6 ગણું કરવામાં આવે, આ d ને 6 ગણું કરવામાં આવે તો બળનું મૂલ્ય 36 માં ભાગનું થાય. આને 6 ગણું એટલે ગુણ્યા 6 કરી નાખો તો f સમપ્રમાણમાં 1/d² છે. તો d ને તમે 6 કરો તો 6 નો વર્ગ, તો 6 નો વર્ગ એટલે f કેટલું થયું? 1/36. તો 36 માં ભાગનું જ થયું ને. હે પણ આવું કોક સીધી રીતે સમજાવે ને તો કોઈ સમજે નહીં, પણ આવું બધું છે. બરાબર? અહીં તમને બાજુ કરું એવું કશું વાંધો ના હોય તો આપણું સૂત્ર છે f સમપ્રમાણમાં 1/d². હવે d બરાબર તમારે 6 લેવાનું છે. d બરાબર 6 લો એટલે 1/6 નો વર્ગ. હવે બળ f બરાબર 1/6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6 એટલે 36. તો બળનું મૂલ્ય કેટલું થયું? f બરાબર 36મો ભાગ. f બરાબર અંતરનો 36મો ભાગ. બરાબર? હવે અહીંયા તમને બે દાખલા આપેલા છે, અરે એક દાખલો આપેલો છે. જનરલી હું કોઈ દાખલા ગણાવતો નહીં, બરાબર? પણ આ તો તમે છો તો જરીક ગણાઈ કાઢું છું. બરાબર? તો ઉદાહરણ 10.1 આ છે તમારો દાખલો. અને આ દાખલા છે ને બધા પોતપોતાના ચેપ્ટરના અલગ અલગ રાખવાના અને કયા ટોપિકની નીચે દાખલો છે ને એ રીતે એનું અલગ જ મટીરીયલ બનાવવાનું. પરીક્ષામાં એ ટોપિકને સંદર્ભે કોઈ પણ દાખલો પૂછાય તો એની જોડે જ લેવાનો. બરાબર? ચલો હવે આપણે દાખલા ગણીએ ત્યારે શું કરીએ છીએ? તો પહેલા તો રકમને સમજવાની. તો કે પૃથ્વીનું દ્રવ્યમાન. હવે દ્રવ્યમાન એટલે શું? દ્રવ્યમાન એટલે દળ. દ્રવ્યમાન એટલે દળ. નીચેથી લાત મારો. લાત મારો નીચેથી. ઉપર અહીંને છે. અહીંયા બારી ખોલ અને એવું કે નીચેથી દરવાજા. હવે ઉદાહરણ 10.1 પૃથ્વીનું દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે દળ. હવે પૃથ્વીનું વજન કેટલું છે? તમે આ પૃથ્વીનું વજન જેને યાદ રાખજો. પૃથ્વીનું વજન 6 ગુણ્યા 10⁻²⁴ એટલે 6 ગુણ્યા 10⁻²⁴ એટલે 10 ની પાછળ 24 મીંડા લગાવો એટલે એકની પાછળ પણ એને ગુણ્યા 6 તો કરવાના જ ને. એટલે તમે એક કામ કરો ને 6 ની પાછળ 24 મીંડા લગાડ દો. 6 ની પાછળ 24 મીંડા લગાડ દો. એટલા કિલો આપણી પૃથ્વીનું વજન છે. બરાબર? હવે એ પૃથ્વી માનો કે તમારી પર પડે તો આ તો તમે પૃથ્વી પર પડ્યા છો તો એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ પૃથ્વી કદાચ તમારી પર પડે તો શું થાય? શું આપણે એના ખોળામાં બેહી શકીએ તો એ આપણા ખોળામાં ના બેહી ગઈ? શું વાત કરે? પૃથ્વી આટલી હોય, આટલી હોય તો પૃથ્વીનું દ્રવ્યમાન 6 ગુણ્યા 10⁻²⁴ કિલોગ્રામ છે. અને ચંદ્રનું દ્રવ્યમાન, હવે પેલો તમારો ચંદો મામો પેલો તમારો, એ ચંદ્રનું દ્રવ્યમાન એ પૃથ્વી કરતા વધારે છે. જુઓ તમે 7.4 × 10⁻22 ના ઓછું છે, પૃથ્વી કરતા ઓછું છે. 7.4 × 10⁻22 કિલોગ્રામ છે. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એ 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર, 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર હોય તો નંબર 3,
તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો અને જી અચળાંક જે છે એ 6.7 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી નો રેસ ટુ -2. અહીંયા 6.7 કેમ કરી નાખ્યું ભાઈ? તો તમે ઉપર પાછા સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય છે ને 6.67 એટલે 6.673 એટલે 6 પછી 0.6 અને પોઈન્ટ પછી જો 5 કરતા મોટો આંકડો આવે 5 કરતા મોટો આંકડો આવે તો આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ જાય તો એને તમે 6.7 આવું કહી શકો. હવે આ જે છે મારો બનાવેલો નિયમ નહીં હો. અમે જ્યારે ચોથા પાંચમાં ભણતા હતા ત્યારે અમને એક અમારા જશોદાબેન ભાવસાર કરીને હતા ને, ચશ્મા વાળા બેન હતા, હા વાવડા, એ બેને અમને ચોથા ધોરણમાં તાલુકા શાળામાં ભણાવ્યું હતું કે ભાઈ આવું હોય ને તો એક આગળ ઉમેરી દેવાનું. પણ એ 5 કે 5 કરતા મોટી, આ 6 પછીની સંખ્યા 5 કે 5 કરતા મોટી હોય તો જ. દશાંશ ચિહ્ન પછી પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, એમાં બીજી સંખ્યા જે છે એ જો મોટી હોય 5 કે 5 કરતા તો આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ જાય તો તમારી ગણતરી સરળ થઈ જાય. એવું હમણે એમને એ વખતે, એટલે કઈ સાલ કહેવાય, 10મું ધોરણ 88માં કર્યું હતું તો ચોથું ધોરણ કઈ આગળ 6 વર્ષ પહેલા 82માં 1982માં ત્યારે તમે લોકો હાવ આવડા હતા. 1982 તો હતો ને, તો કઈ હતો એમ? ક્યારે? તો એ પહેલા કઈ હતો તું? એટલે પણ કઈ હતો એમ? અમારે એ વખતે જે તાલુકા શાળાની પારી પર જે વોંદરા બેહી રહેતા હતા ને, એમાંનો એક હતો. તો અહીંયા રકમ ઉપરથી તમને એટલી ખબર પડી ગઈ કે હવે ઉકેલ મેળવીએ. તો નંબર 1 પહેલું છે પૃથ્વીનું દળ એટલે કે દ્રવ્યમાન, તો એને કેપિટલ M કહો. એ કેટલું છે? 6 × 10⁻24 kg. પછી નંબર 2 ચંદ્રનું દળ જેને તમે સ્મોલ m કહો, 7.4 × 10⁻22 kg, બરાબર. નંબર 3 પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર એટલે ડિસ્ટન્સ d બરાબર 3.84 × 10⁻5, બરાબર, કિલોમીટર. પણ આપણે જે આ કિલોમીટર છે, આપણે જે સૂત્ર આપણું જે છે એ સૂત્ર એ આપણું મીટરમાં છે. તો કિલોમીટરને મીટરમાં ફેરવો. હવે કિલોમીટરને મીટરમાં ફેરવવું હોય તો ગુણ્યા 1000 મીટર કરવા પડે, કારણ કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? હા તો બોલે શું કરે? તો અહીંયા ગુણ્યા 1000 કરો, બરાબર. તો 3.84 ગુણ્યા 10⁵ ગુણ્યા 1000 મીટર. હવે આ 10⁵ હતી ને એની જોડે બીજા 3 મીંડા ઉમેરાઈ જાય. તો આને આપણે ઘાતાંકના નિયમોની રીતે લખીએ તો કેવી રીતે લખાય કહું? આ રીતે જો, 3.84 ગુણ્યા 10⁵ અને 1000 એટલે શું? તો કે 10⁵. હવે આધાર સરખો તો ઘાતોનો શું થાય? વર્ગ સરવાળો થાય. તો અહીંયા 5 + 3 એટલે 8 થઈ ગયા ને? આઈડિયા મારી લી. તો ડિસ્ટન્સ એ આપણું હવે મીટરમાં થઈ ગયું. હવે જ્યાં સુધી આ ડિસ્ટન્સ મીટરમાં ના આવે ને ત્યાં સુધી તમારા દાખલાનો જવાબ ના આવે. તમે એમ કહો મેં તો સૂત્ર મૂક્યું બધું સાચું મૂક્યું, પણ ભાઈ અહીંયા કિલોમીટર છે અને કિલોમીટરને તું જ્યાં સુધી મીટરમાં નહીં ફેરવે ને ત્યાં સુધી તારો કોઈ મેળ પડવાનો નથી. એટલે મીટરમાં ફેરવવું પડે. અને માનો કે તમને સેન્ટીમીટરમાં આપેલું હોય તોય મીટરમાં ફેરવવું પડે, અને માનો કે તમને મીટરમાં જ આપેલું હોય તમે શું કરો? કિલોમીટરમાં ફેરવવું પડે? ના. તો મીટરનું મીટર,
કારણ કે મીટર ચાલુ હોય એટલે પછી ચિંતા નહીં ને. રિક્ષામાં ગાડી તમે બેહો, મીટર ચાલુ હોય તમને ચિંતા કરી કેટલું ભાડું થશે? જેટલું મીટર થાય એના કરતા 10 રૂપિયા વધારે પેલા ના દેવાના, નિયમ છે. પણ મીટર ચાલુ ના કર્યું હોય, રિક્ષા વાળા અહીંથી તમને રેલવે સ્ટેશન જાય કે 100 રૂપિયા, કકરાટ થાય જ નહીં. તો એ કકરાટ નહીં કરવાનો, ગણિતમાં માથાકૂટ કરવાની નહીં. હવે નંબર 4, તો સાર્વત્રિક અચળાંક g નું મૂલ્ય 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર × kg નો -2 ઘાત, બરાબર. નંબર 5, હવે સમીકરણ 10.4 પરથી, સમીકરણ 10.4 કયું હતું? તો બળનું મૂલ્ય વાળું 4 કયું હતું? F બરાબર g × m × m છેદમાં d નો સ્ક્વેર, બરાબર. એ સૂત્ર અહીંયા આગળ તમે મૂકો. એના પરથી તમે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ તમે શોધી શકશો, ગણતરી કરી શકશો. બોલો, પૃથ્વી અને ચંદ્રની વચ્ચે આટલું બધું અંતર છે, 3.84 × 10⁸ મીટર. આટલું બધું અંતર હોવા છતાં એ બંને વચ્ચે આકર્ષણ બળ થાય છે. તો આપણે તો કેટલા નજીક છે, ના થાય? આપણે થોડી પદાર્થ છે, આપણે પદાર્થ હોઈએ તો આપણને એવું થાય. આપણે તો કોણ છે? સજીવ. સજીવો પાછા બીજી પ્રકારના આકર્ષણ હોય, કલર વાળા. તો હવે અહીંયા આગળ આ જે બધા મૂલ્યો આયા એ બધા મૂલ્યો શાંતિથી મૂકી દેવાના. એટલે પહેલા તમે કેપિટલ G નું મૂલ્ય મૂકો. તો કેપિટલ G નું મૂલ્ય અહીંયા કૌંસમાં મેં મૂકી દીધું. પછી પહેલા પૃથ્વીનું મૂકો, તો ગુણ્યા પૃથ્વીનું મૂલ્ય મેં મૂકી દીધું. હવે કે ચંદ્રનું મૂકો, તો ચંદ્રનું મૂકી દીધું. અને હવે કે ડિસ્ટન્સ d મૂકો, તો d મૂકી દીધું, બરાબર. હવે અહીંયા તમે જોશો, અત્યાર સુધી તમે વિજ્ઞાનમાં જ્યારે પણ દાખલા ગણ્યા હશે ને, ત્યારે કોઈ દિવસ ગુણાકારની જોડે એના એકમો કોઈ દિવસ આપેલા હશે નહીં. પણ અહીંયા આ લોકોએ એકમો આપેલા છે. તો એકમ શું લેવા આલેલા છે ખબર છે? કે જ્યારે તમે છેદ ઉડાડો ને બાપા, આ છેદ ઉડાડો ને, એ છેદ ઉડાડતી વખતે તમારે આ એકમોને પણ ઉડાડી દેવાના છે. આ એકમોને ઉડાડી દેવાના છે, બરાબર. તો આપણે જોઈએ. હવે આની હું ગણતરી કરું તો હું ક્યાં કરું? આની હું ગણતરી કરું તો ક્યાં કરું? તો હું અત્યારે ગણતરી પછી આપણે કરીએ, બરાબર. પહેલા એને સમજી લઈએ કે આવો જો એનું સૂત્ર છે, તો બળ F નું મૂલ્ય આપણને કેટલું મળશે? તો આકર્ષણ બળનું મૂલ્ય એ 2.01 × 10⁻20 n એટલે ન્યૂટન. એટલે હવે ખાલી એકલું બળ એટલું જ રહી ગયું. કિલોમીટર, મીટર, વજન બધું જતું રહ્યું, બરાબર. વજન, કિલોમીટર, અંતર બધું જતું રહ્યું. બે જણ વચ્ચે આકર્ષણ બળ કેટલું છે? એકલું ખાલી બળ જ રહ્યું. બાકીનું અંતર બધું ઘટી ગયું, જતું રહ્યું, 0 0 થઈ ગયું. તો આમ એટલે નંબર 6, પૃથ્વી દ્વારા ચંદ્ર પર લગાડેલ બળ 2.01 × 10⁻20 ન્યૂટન છે. પ્રશ્ન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. હવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ક્યાં છે? તો અહીંયા ક્યાં છે? બોલો, નિયમ ક્યાં છે? અલે બોલો. અરે એવું નહીં, નિયમ શું છે? તો કોઈ બે પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ તે બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને બળ બંને પદાર્થોના કેન્દ્રની જોડતી રેખાની દિશામાં હોય છે. આ તમારો સાર્વત્રિક નિયમ થયો, બરાબર. હવે પૃથ્વી અને તેની સપાટી પર રાખેલા કોઈ પણ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટે
નું સૂત્ર લખો તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર F બરાબર G ઇન્ટુ m છેદમાં d નો સ્ક્વેર. બરાબર. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટે હવે આપણે ઓફ ધ રેકોર્ડ આપણે આટલું થોડુંક બતાવી દઈએ. ગુરુત્વ 10.1.2 ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ. આ નિયમ બનાવ્યો એના પ્રમાણે દાખલો પણ ગણ્યો, પણ એનું મહત્વ શું છે તો કે ઇમ્પોર્ટન્સ ઓફ ધ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન. તો નંબર 1, આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે. એટલે આ નિયમ શું તો કે કુદરતમાં ઘટતી ઘટનાઓની સમજ મેળવવા માટે. નંબર 2, અને જે અસંબંધિત એટલે કે અનકનેક્ટેડ માનવામાં આવતી હતી. પહેલા લોકો એમ કે ભાઈ આ પૃથ્વી એની આજુબાજુ ચંદ્ર ગોળ ગોળ ધરી પર ફરે છે. પહેલા લોકો કહેતા, લોકો માનતા હતા? નહીં માનતા, પણ હવે માને છે. કેમ તો કે એની જોડે ચંદ્રને પોતાની જોડે પકડી રાખતું કેન્દ્રગામી બળ, જેને ગુરુત્વાકર્ષણ બળ, એનું મૂલ્ય પણ આવી ગયું અને એ તમને અહીંયા કીધું છે. એટલે એના લીધે આકર્ષાય છે. તો આનાથી શું સમજણ પડે? આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. હવે આપણને બધાને ખબર છે શું ખબર? આપણને બધાને ખબર છે કે આ પૃથ્વી જે છે એ એની ધરી પર, હવે પૃથ્વી છે ને, તમે જોજો પૃથ્વીનો ગોળો હશે ને, એને સ્ટેન્ડ ઉપર મૂકેલો હશે ને તોય છે આમ ત્રાસો મૂકેલો હશે, આમ છે ત્રાસો. બરાબર. હવે ત્રાસો ગોળો એની ધરી પર જો ગોળ ગોળ ફરતો હોય તો આપણે એની જોડે જે એની ઉપર જે પૃથ્વી પર રહીએ છે, આપણે આમાં ગોળ ગોળ ના કરવા જોઈએ? તો આપણને એવું કેમ ખબર નહીં પડતી કે આપણે ગોળ ગોળ ફરીએ છીએ? પણ આપણે ફરીએ છીએ પણ આપણને ખબર નહીં પડતી. તો આપણને આ પૃથ્વી સાથે બાંધી રાખતું બળ, હવે ચલો ગોળ ગોળ ફરીએ છે, આપણને એવી ખબર પડી ગઈ કે ગોળ ગોળ ફરીએ છે, પણ હવે તમે આમ સીધા બેઠા છો, આ પૃથ્વીનો ગોળો આમ ફર્યો, હવે તમે આડા થયા, તમે ધડામ લઈને પડી ના જાઓ? તમે થોડી આમ પૃથ્વીના ઉત્તર ધ્રુવ ને દક્ષિણ સુધી એટલી હાઈટ તમારી એટલી મોટી છે, હે? તો તમે આમથી આમ જાવ, પડી ના જાવ? તો એ પડી કેમ નહીં જતા? તો આ ગુરુત્વાકર્ષણ બળના કારણે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તમને પકડી રાખે છે ભાઈ. સ્પાઈડરમેન આમ કરીને ચોંટી જવાનું દિવાલ પર, ના પડી જવાય. કેમ તો કે દિવાલનું ગુરુત્વાકર્ષણ બળ એને ચોંટી રાખે. આવું કંઈક હશે ને, નિયમ તો એવો જ હશે ને. એવા જે બૂટ બનાવ્યા હોય આ દિવાલ પર ચડવાના, તો એની અંદર વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત લગાડેલો હશે ને, તો શું હશે? આવું છે. બરાબર. હવે પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ. આપણને બધાને ખબર છે કે પેલો ચંદ્ર તમારા મામો, ચંદ્ર એ કોણ છે? તમારા મામો. અને પૃથ્વી કોણ છે? તમારી માં. ચંદ્ર એટલે તમારા મામો એ તમારા મમ્મીની આજુબાજુ ગોળ ગોળ પ્રદક્ષિણા ફરે છે. બરાબર. કેમ ફરે છે? મારી બેન છે એને હાચવવાની છે, ચારે બાજુથી જોવું ના પડે? હાચવવું પડે ને, એટલે આટા મારે. નવરો નહીં કર, એને કેટલું કામ હોય ચંદ્રનું, પણ તોય બિચારો આટો મારે. હવે એ આટા કેમ મારે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. સંબંધ છે એ બે વચ્ચે. અને આપણે ત્યાં પ્રકૃતિના દરેક તત્વો સાથે આપણે સંબંધ જોડેલો છે, એટલે આપણે વસુધૈવ કુટુંબકમ કહી શકીએ છે. નહીં તો કહી શકીએ? હવે ખોટ્યું ને તો આવી બની જાય.
સુરજને દાદા કીધો. કોકના ઘેર દાદા ના હોય તો કે તારા દાદા કઈ ગયા? કે સુરજ દાદા. પછી કોકને મામા ના હોય અથવા હોય તો બિચારા ટપકી ગયા હોય તો કે તારા મામા કોણ? તો કે પેલા ચંદા મામા. અને મામા હંમેશા એકદમ શાંત હોય. તમે ગમે તેટલું તોફાન કરો ને મામાને ઘેર જઈને કોઈ દાડો મામા એમ ના કે. પેલી મામી કકડાટ કરી મૂકે, ફોન લઈ પડતું હારા આખો કઈ આવી ગયા છો હું બોલાવું નીકળું. પણ મામા કોઈ દિવસ એમ ના કે ભોણિયો છે. મામા એકદમ ચંદ્ર જેવા હોય, શાંત એકદમ. પછી બિલાડી માસી જેવી. માસી ના હોય તો બિલાડી માસી, લુચ્ચી. બરાબર. પૃથ્વીને માં કીધી. બરાબર. પેલો ખેડૂત, ધરતીનો તાપ. બરાબર. એ કઈ દરેક ખેડૂત કે તમારા બાપ ના હોય, પણ એ ખેડૂતને ધરતીનો એટલે પૃથ્વીનો બાપ કીધો છે. બરાબર. તો આપણા બધાનો બાપ જ થયો ને. તો પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ, એવી રીતે સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. તો સૂર્યની આજુબાજુ તો પેલા 9 ગ્રહો આંટા મારે. કયા કયા? સૂર્યની આજુબાજુ 9 કયા કયા? બોલ હેડ. બોલ ચલ. સૂર્યની આજુબાજુના 9 ગણાય મને. ચલ. સૂર્યની આજુબાજુ પેલા 9 લોકો આંટા મારે છે ને એનું નામ બોલ. 1 2 3 4 5 6 7 આઈ ગયો. આઈ ગયો. આ મંગળ લે. પૃથ્વી તો 9 થયા. બરાબર. આ 9 લોકો બિચારા સૂર્યની આજુબાજુ આંટા મારે. એમને સૂર્ય વચ્ચે કોઈ સંબંધ હશે તો ને. હવે સૂર્ય જોડે કોઈ સંબંધ રાખે ખરો? એમ જોડે જાવ તો હળગાઈ મારે આપણને. એની જોડે જાવ તો હળગાઈ મારે. એની જોડે સંબંધ રાખવાનો ને એની આજુબાજુ આંટા મારવાના. કેમ? તો કે એમાંથી બધા મેળવે છે. પેલાને બધા આપે છે, આમાંથી મેળવે છે. કંઈક લેવા માટે કોકની આજુબાજુ આંટા મારવા પડે ને. હવે માનો કે તને બરોબરની ભૂખ લાગી હોય, હે, તને ખબર છે કે મારા મમ્મીએ પેલા ડબ્બામાં લાડવા મૂક્યા છે અને તને લાડવા જ ખાવા હોય તો તું તારા મમ્મીની આજુબાજુ આંટા મારું છું કે નહીં મારતો? હે, ઓ મમ્મી તને કશું કામ કરો? મમ્મી શાક તમારી આલું, મમ્મી કચરા પોતું કરી નાખું, મમ્મી આ પાણી ગ્લાસ બધું આ રૂમ હરકો કરી નાખું. હે, એટલે મમ્મી તરત ખબર જાય પાર્ટી કંઈક મસ્કા મારે છે, કશું જોઈએ છે. એટલે તરત પૂછે, સીધી રીત બોલ, શું જોઈએ છે? મમ્મી પેલામાં ડબ્બામાં જ સવારે પેલા તેજલબા લાડવો આપી ગયા હતા તો કઈ મૂક્યો? તો કે તેજલબા લાડવો છે ને એ પેલા ડબ્બામાં પડ્યો છે તો એ ખાવાનો હોય મમ્મી? એટલે મમ્મી કે ખાવાનો જ હોય ને. તો કે હું ખાઉં? સીધી રીત ના પૂછે. પણ આપણે પેલા રાઉન્ડ આટા મારીને પછી જ બોલીએ. બરાબર. તો દરેક જગ્યાએ આ વસ્તુ તો કરવી જ પડે. કેમ કરીએ છીએ? તો એ લાડવા જોડેનું આપણું આકર્ષણ બળ છે. એટલે લાડવા જોડેનું આપણું આકર્ષણ બળ છે. એટલે રસ્તા પર ગમે ત્યાં જતા હોય, સ્પેશિયલી છોકરીઓ માટે રસ્તા પર ગમે ત્યાં જતા હોય અને પાણીપુરી વાળો પેલું પવાલીનું ઢાંકણું ખોલી આમાં મલાઈ આમ કરીને આમ રેલો. શું કેવું છે? 5મી ખાઈ લઈએ. આમ સુગંધના કારણે આમ પેલો ખાલી આમ ઢાંકણું, પેલો પાણીપુરી વાળો છોકરીઓ જતી હોય ને તો આમ ઢાંકણું પહેલું ખોલે, આમાં હલાવે એટલે પેલી મોઢામાં સુગંધ, એટલે મોઢામાં કઈ નાકમાં સુગંધ જાય એટલે તરત 5ની 10ની ખાવા બેસી જ જાય. હે, આકર્ષણ. બરાબર. તો સૂર્યની ફરતે થતું ગ્રહોનું આકર્ષણ, ચંદ્ર અને સૂર્યના કારણે આવતી ભરતી અને ઓટ. આ દરિયો, દરિયાની અંદર સવારે દરિયો પાછો જતો રહે છે, ઓટ બપોરે પાછો આવે છે, ભરતી સાંજે પાછો જતો રહે છે, એટલે ભર બપોરે પાછો જતો રહે છે અને પછી પાછો રાતે પાછો આવે છે. હે, ઓખા પ્રવાસમાં 12 વાગે દરિયો આમ બધા તો બેઠા જલસા કરતા હતા ને પાછળથી પેલો આવ્યો દરિયો અને બધાને કપડા ભીના થયા ત્યારે પેલા કીધું જો પાછળ આવ્યો. એટલે એ લાઈનમાં જેટલા બેઠા હતા ને એટલા તો ઊભી પૂછડીએ ભાગ્યા. કારણ કે નદી નજીક આવતી હોય તોય આપણી ફાટતી હોય તો આ તો દરિયો
મારો હારો આમ કરીને આવે ને આમ કરીને આમ લઈ જાય, હે અહીંથી આમ આવે અને આમ કરીને લઈ જાય. આપણે તો જતા રહીએ ને ઉપાધિન પોટલા ને રાતે 12 વાગે કોણ બચાવવા આવે? દરિયામાં એમાંય પાછું દરિયાની વચ્ચોવચ્ચ ટાપુ હોય, એ ટાપુ પર તમે હોય, ચારે બાજુ પાણી, માણસ તો મળે નહીં, બરાબર, જાનવરોનો ટોટો ના હોય, હે હવે ત્યાંથી તમને દરિયો લઈ જાય, તમે કોને બૂમ પાડો? કશું નહીં, દરિયામાં જઈને એવું જોર જોરથી બૂમ પાડો, એ ડોલ્ફિન મને બચાય, એટલે ડોલ્ફિન આવીને બચાવે. આપણે માણસને બૂમ જ નહીં પડવાની, કારણ કે માણસ ત્યાં સુધી આવે જ નહીં. દરિયામાં કોઈ પડીને તમને બચાવવા આવે? હે હું જોઉં કે હવે અજીત્યો જાય છે મયલ ગયો, હું શું લેવા જઉં? બરાબર. તો આપણું ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક, બરાબર, અને એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ છે, એનું મહત્વ શું છે એ આપણે જોયું. હવે આપણે આ દાખલો ગણવાનો છે. ઓને બંધ કરો.